ગઈકાલે પણ અમારા મોના ખંધારજી અને સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ બાબતની અપીલ કરી હતી. રાજ્યની અંદર ગેસ અથવા તો પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી, જેને જ્યારે જોઈએ જેટલું જોઈએ એટલું મળશે. એટલે આ અફવાઓ ફેલાવવાવાળાઓથી આપણે પણ સાવધાન રહેવાનું છે. આવી અફવાઓ ભૂતકાળની અંદર પણ ફેલાવી અને લોકોએ કેવું પેનિક ઊભું કર્યું હતું એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. મારી આપ સૌને વિનંતી છે, આપના દ્વારા વિનંતી છે, ગુજરાતની કોઈ જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આ પુરવઠા બાબતે પડે તેમ નથી. કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાથી આ વિષય ઉપર અને સાથે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. કોઈ પણ પ્રકારની પેનિક થયા વગર જ્યારે જરૂર હોય ત્યારે જ ભરાવા જાય એવી મારી સૌ ગુજરાતના નાગરિકોને અપીલ. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.